આ બધું જોઈને એવું લાગે છે કે અમારા ગામમાં બહુ પ્રગતિ થવાની છે. રોમ રોમ ભાઈઓ. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારો મારા 100 ડે 100 મિની વ્લોગ ચેલેન્જમાં. આજ છે મારે એમનો 39મો દિવસ. પછી હવારમાં કર્યો નાસ્તો અને પછી આવી ગયા કારખાના તરફ હીરા ઘસવા માટે. પછી આવીને મેં કીધું માતાજીનું નામ લઈને હીરા ઘસવાનું ચાલુ. પછી બનાવ્યો આજનો પહેલો લોટ, પછી બનાવ્યો બીજો લોટ, પછી થોડીક વાર લાગી તો આવી ગઈ ચા. પછી અમે પી નાખી બધા ચા પીને મેં બનાવ્યો મારો ત્રીજો લોટ, પછી બનાવ્યો ચોથો લોટ. અહીં તો 4 લોટ બનાવ્યા હતા. થઈ ગયો જમવા જવાનો ટાઈમ. એમ કારખાનો બંધ કરીને આવી ગયા હું જમવા માટે. અને આજ જમવામાં વાલોળનો શાક ને રોટલો હતો. પછી જમીન આવી ગયો બહાર. તો તમે જોઈ તો અમારા ગટર લાઈન ના ભૂંગળા આવી ગયા હતા લાડ બધા. અને આરસીસી નું તો તમને ખબર જ છે. અને આ બધું જોઈને એવું લાગે છે કે અમારું ગામ પ્રગતિ કરશે એવું લાગે. પછી બે મોટી મોટી વાતો કરતા કરતા હું પૂગી ગયો દુકાને અને ભરી નાખી સોડા. અને આ સોડાના સ્પોન્સર રોહિતભાઈ હતા. અને પછી અમે પી નાખી સોડા. પછી પાછો આવી ગયો ઘર બાજુ અને હું ઘસવા મળ્યો હીરા. પછી બપોર પછી બનાવ્યો પહેલો લોટ, પછી બનાવ્યો બીજો લોટ. પછી એમને એમ હીરા ઘસતા ઘસતા પડી ગઈ સાંજ. અને પછી એમ લાઈટ બેઠું બંધ કરીને કારખાનું કર્યું બંધ. અને આજ મેં ટોટલ 160 હીરા બનાવ્યા હતા. અને તમારે મારું આજનું કામ જોવું હોય તો કેપ્શનમાં લખેલું હોય છે. અને આવું મળવું તમને મારા આવતા મિની વ્લોગ.